वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈ પણ અંગમાં ખોળ ખાપણવાળી, વિકૃત, તૂટેલી ભાંગેલી ભગવાનની મૂર્તિ પધરાવાય કે ન પધરાવાય, અને જો પધરાવાય હોય તો એનું શું પ્રાયશ્ચિત કરવું, એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો। કારણ કે આજકાલના કેટલાક લોકો કોઈક અંગથી વિકળ તથા કોઈક અંગથી ખંડિત પ્રતિમા પણ પધરાવતા જોવા મળે છે। તો એ સંબંધમાં શાસ્ત્રનો જે નિર્ણય હોય એ કૃપા કરીને આપ કહો। તો આ પ્રમાણે એ ભગવત ભક્તએ જિજ્ઞાસા વૃત્તિથી મને પ્રશ્ન કર્યો, તો એનો ઉત્તર શાસ્ત્રોકારોએ બહુ સુંદર રીતે આપેલો છે। જેમ કે અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે ભિન્ના છિન્ના તથા ભગ્ના દગ્ધા વા વિકૃતા અપી વા ન પૂજ્યા દેવતા મૂર્તિર ન સ્થાપ્યા મંદિરે ક્વચિત। અર્થાત કે જે મૂર્તિ તૂટેલી હોય, કપાયેલી હોય, ભંગાયેલી હોય, દાઝેલી હોય અથવા વિકૃત સ્વરૂપવાળી હોય, તેવી મૂર્તિ દેવ મંદિરમાં ક્યારેય પણ સ્થાપન કરવી જોઈએ નહીં। આ પ્રમાણે અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે। મત્સ્ય પુરાણમાં ભગવાન મત્સ્ય સત્યવ્રત રાજાને કહે છે કે ભંગા છિદ્રા તથા જીર્ણા મૂર્તિર્દેવસ્ય યદ ભવેત તામ ત્યક્ત્વા સ્થાપયદ અન્યામ સુપામ લક્ષ્મ્ય અભિવૃદ્ધયે। અર્થાત કે જે દેવ મૂર્તિ ભંગાયેલી, છિદ્રવાળી અથવા તો જૂની જીર્ણ બની ગઈ હોય, તે મૂર્તિને ત્યજી નવી શુભ મૂર્તિ સ્થાપવી, કારણ કે તે કલ્યાણકારક છે। આ પ્રમાણે મત્સ્ય પુરાણમાં મત્સ્ય ભગવાન પોતાના સ્વમુખે કહે છે। સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે છિન્ના ભિન્ના તથા મૂર્તિર વક્રા દોષ સમન્વિતા યત્ર તિષ્ઠતિ તદ્દેશે નિત્યમ તિષ્ઠંતી દારિદ્ર દુઃખદા। અર્થાત કે છિન્ન, ભિન્ન, વાંકી અથવા તો દોષવાળી મૂર્તિ જ્યાં હોય ત્યાં દારિદ્ર અને દુઃખ નિત્ય નિવાસ કરે છે। જે જગ્યાએ મૂર્તિ તૂટેલી હોય તથા શાસ્ત્રથી વિપરીત બનાવેલી હોય, વાંકી ચૂકી હોય અથવા તો કોઈ દોષવાળી હોય, એ સ્થાન પર હંમેશા દરિદ્રતા અને દુઃખ નિવાસ કરે છે। આગમ શાસ્ત્રની અંદર કામિકા આગમની અંદર કહેલું છે કે ભંગાવા યદિ વા છિન્ના મૂર્તિર્દેવસ્ય દ્રશ્યતે ન તસ્યામ સ્થાપને કાર્યમ પુનઃ સંસ્કારમાચરેત। અર્થાત કે જો દેવ મૂર્તિ ભંગાયેલી અથવા છિન્ન દેખાય તો તેની સ્થાપના ક્યારેય પણ કરવી નહીં, યોગ્ય વિધિથી વિસર્જન કરી એને પુનઃ પ્રતિષ્ઠા કરવી। કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ મૂર્તિ ભંગાયેલી હોય અથવા તો છિન્ન ભિન્ન હોય તો એની પ્રતિષ્ઠા ક્યારેય પણ કરવાની નથી। એવી મૂર્તિ એક બાજુ મૂકી નવી મૂર્તિ સ્થાપન કરવાની છે। મૂર્તિની પ્રતિષ્ઠા કરતી વખતે જો મૂર્તિની અંદર આવા દોષ દેખાય તો એવી મૂર્તિની ક્યારેય પણ પ્રતિષ્ઠા કરવાની નથી। સુપ્રભેદ આગમની અંદર કહેલું છે કે અંગહીના ચ યા મૂર્તિ ખંડિતા દોષ સંયુતા
ન સ્થાપ્યા ન ચ પૂજ્યા સ્યાત પૂજગમ પતયે દધઃ. અર્થાત કે જે મૂર્તિ અંગહીન, ખંડિત અથવા દોષયુક્ત હોય તે ક્યારેય પણ સ્થાપન કરવી નહીં, પૂજવી પણ નહીં. કારણ કે એવી મૂર્તિ સ્થાપન કરાઈ હોય અને જે પણ કોઈક ભગવત ભક્ત એની પૂજા, એની આરાધના કરે છે તે પૂજા કરનારો અધોગતિને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીં સુપ્રભેદ આગમની અંદર કહેલું છે. શિલ્પશાસ્ત્રની અંદર પણ આ સંબંધમાં નિર્ણય કરાયો છે. ત્યાં કહેલું છે કે હિનાંગી વિકૃતા વાપી છિદ્રા ભગ્ના તથૈવ ચ દેવ પ્રતિષ્ઠા ન કાર્યા શાસ્ત્રેષુ એષ વિનિશ્ચય. અર્થાત કે અંગહીન, વિકૃત, છિદ્રવાળી અથવા તૂટેલી મૂર્તિની ક્યારેય પણ પ્રતિષ્ઠા ન કરવી, શાસ્ત્રોમાં આ પ્રમાણેનો નિર્ણય કરેલો છે. કદાચ કોઈ વ્યક્તિ એવું કહે કે અજ્ઞાનથી કે જાણી જોઈને આ પ્રમાણેની મૂર્તિ સ્થપાઈ ગઈ હોય તો શું થાય? તો એ સંબંધમાં કહેલું છે કે દોષયુક્તામ તુ યા મૂર્તિમ સ્થાપયેદ અવિચક્ષણઃ યજમાનો અર્ચકશ્ચૈવ પાપભાગી ભવેદ ધ્રુવમ. અર્થાત કે દોષવાળી મૂર્તિ જે અજ્ઞાનથી સ્થાપે છે તો યજમાન અને સ્થાપન કરનાર એ બંને પાપના ભાગી બને છે. અને આવા લોકોએ પોતાના આ પાપના ભાગ રૂપે પ્રાયશ્ચિત કરવું પડે છે. એ પ્રાયશ્ચિત કયું? તો એ સંબંધમાં શિવ આગમમાં ભગવાન શંકર કહે છે કે ભંગાયામ દેવ મૂર્તૌ તુ કૃતાયામ વા પ્રતિષ્ઠિતે શુદ્ધ્યર્થમ કર્મ કુર્યાત સ્નપનમ પુનરર્ચનમ. અર્થાત કે ભંગાયેલી દેવ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ગઈ હોય તો શુદ્ધિ માટે અભિષેક તથા પુનર્અર્ચન કરવું જોઈએ. કામિકા આગમની અંદર કહેલું છે કે દોષયુક્તામ યદિ મૂર્તિમ સ્થાપયિત્વા પપૂજયેત હોમ જપાદિકમ કુર્યાત પુનઃ સંસ્કારમાચરેત. અર્થાત કે દોષવાળી મૂર્તિ સ્થાપિત થઈ ગઈ હોય, એની પૂજા થઈ હોય તો હોમ જપ વગેરે કરી પુનઃ સંસ્કાર કરવો. અર્થાત કે એ મૂર્તિને કાઢી એના સ્થાન પર નવી મૂર્તિ સ્થાપન કરવી. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે ભિન્નાયામ દેવ મૂર્તો તો કુર્યાત શાંતિમ વિશેષતઃ હુત્વા મંત્રાદ વિધાનેન દદ્યાત દાનમ દ્વિજાયતે. અર્થાત કે ભંગાયેલી દેવ મૂર્તિ વિશે વિશેષ શાંતિ કરવી, વિધિપૂર્વક મંત્રોથી હોમ કરી બ્રાહ્મણોને દાન આપવું. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત બતાવેલું છે. મત્સ્ય પુરાણમાં ભગવાન મત્સ્ય કહે છે કે ત્યક્ત્વા તામ વિધિવદ મૂર્તિમ સ્થાપયે નવમૂર્તિકામ જપેચ શતસાહસ્રમ દદ્યાત ગો ભૂમિ દક્ષિણામ. અર્થાત કે તે ખંડિત મૂર્તિને વિધિપૂર્વક ત્યજી દેવી. કઈ ખંડિત મૂર્તિ? તો મૂર્તિની પ્રતિષ્ઠા કરતી વખતે કોઈક મૂર્તિ ખંડિત થઈ જાય અથવા તો પહેલેથી જ જે ખંડિત હોય અને એ પધરાવવામાં આવે તો એવી ખંડિત મૂર્તિને વિધિપૂર્વક ત્યજી દેવી અને નવી મૂર્તિ સ્થાપન કરવી. ત્યારબાદ લાખ જપ કરવો, અર્થાત કે 1,00,000 મૂળ મંત્રનો જાપ કરવો અને ગાય, ભૂમિ અને દક્ષિણાનું દાન કરવું. આ પ્રમાણેનું વિધાન મત્સ્ય ભગવાને બતાવેલું છે. એ જ પ્રમાણે નિબંધ ગ્રંથની અંદર એવું કહેલું છે કે અજ્ઞાના દોષયુક્તાયામ પ્રતિષ્ઠાયામ કૃતે નરૈહિ પ્રાયશ્ચિત્તમ તુ કર્તવ્યમ ચાંદ્રાયણાદિકમ શુભમ. અર્થાત કે અજ્ઞાનથી દોષયુક્ત મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય તો પ્રતિષ્ઠા કરનારાએ તથા યજમાને એના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત. મૂર્તિ તો બદલી જ નાખવાની છે, પરંતુ એવા વ્યક્તિઓએ ચાંદ્રાયણ વ્રત પણ કરવાનું છે. આ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. માટે ભક્તો ક્યારેય પણ દોષયુક્ત પ્રતિમા પધરાવતા નહીં અને ક્યારેય પણ અન્યને પધરાવવાનું કહેતા નહીં. અન્યથા અહીં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જો દોષયુક્ત પ્રતિમા પધરાવવામાં આવશે ને તો તમે આ લોક અને પરલોકમાં દુઃખના ભાગી થશો. યજમાન છે તે તથા પધરાવનાર જે છે તે તથા
એનું વિધાન કરનારા બ્રાહ્મણ લોકો આ ત્રણેય જણા દોષના ભાગી થશે. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ નિર્ણય કરેલો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.